રાજકોટની હવે વાત કરવી છે। રાજકોટમાં નબીરાએ સર્જેલા અકસ્માતનો મામલો, નબીરો નશાની હાલતમાં હતો કે નહીં તે સવાલનો રિપોર્ટ આવશે। જી હા, તપાસ કરવામાં આવી રહી છે। અકસ્માતમાં ભોગ બનનારે નશામાં ધૂત હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે પોલીસે નશાની હાલતમાં હોવાનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો તેવી પણ વાત સામે આવી છે। પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે અનેક સવાલ। હવે રિપોર્ટમાં સામે આવશે કે ખરેખર આરોપી નબીરો નશાની હાલતમાં હતો કે કેમ। જો કે પોલીસ દ્વારા ફરિયાદમાં ક્યાંય નશામાં હોવાની વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને એટલા માટે જ હાલ તો અનેક સવાલો પોલીસની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે। તો આપને જણાવી દઈએ, રાજકોટથી આ પૂરો મામલો સામે આવ્યો હતો, જ્યાં કઈ રીતે એક નબીરાએ પૂરો અકસ્માત સર્જ્યો હતો અને તેના સીસીટીવી પણ સતત Z24 કલાક આપને બતાવી રહ્યો છે। અકસ્માત થતાની સાથે સ્થાનિકો ઉમટી પડ્યા હતા, નબીરાને મેથી પાક ચખાડ્યો હતો। જો કે આ સમગ્ર ઘટનાને જોતા ફરી એકવાર એ જ સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાં સુધી મોટા બાપની બગડેલી ઓલાદો આ પ્રકારે અકસ્માત સર્જતા રહેશે। સાથે સ્થાનિકોનો આક્ષેપ હતો કે નશાની હાલતમાં આ આરોપી કાર ચલાવી રહ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, ફરી એકવાર નબીરાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો, ફરીથી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે। આ કાર્યવાહી ક્યાં પહોંચી, રિપોર્ટ આવ્યો છે કે કેમ, શું કઈ વિગતો ગૌરવ? નિધિ, ગઈકાલે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ નજીક અકસ્માતની જે ઘટના બની હતી, અકસ્માતમાં જે આ ઘટનાની અંદર કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે પોલીસ રિપોર્ટની રાહ છે જોઈ રહી છે। અકસ્માતમાં ભોગ બનનાર રાહદારીઓ છે કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો। અકસ્માત સર્જ્યા બાદ નશાની હાલતમાં હોય તેવા આક્ષેપ કરતો વિડીયો છે તે સામે આવ્યો છે। સાથે સાથે જે ટીઆરબી એના જે જવાનો હતા તે પણ આ વિડીયોની અંદર બોલી રહ્યા છે કે અમારો અહીં પહોંચ છે અને આ કાર ચાલક છે તે ખૂબ જ નશાની હાલતમાં છે। એફઆઈઆર નોંધવામાં આવી છે, તેની અંદર પણ નશાનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને તેને કારણે પોલીસની કામગીરી સામે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કારણ કે જે કાર ચાલક ધવલ પટેલ છે તે બિલ્ડરનો પુત્ર છે ને, બિલ્ડરનો પુત્ર હોવાને કારણે હજી સુધી કોઈ સત્તાવાર રીતે પોલીસ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું અને એફઆઈઆરની અંદર પણ કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો ઉઠતા સવાલો વચ્ચે હવે રિપોર્ટ શું આવે છે તેના પર સૌ કોઈની નજર છે।